રાજ્યની 4 હોસ્પિટલ સામે કાર્યવાહીનો મામલો સામે આવ્યો છે। તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યની 4 હોસ્પિટલ સામે કાર્યવાહીનો મામલો સામે આવ્યો। જન આરોગ્ય યોજના હેઠળ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે। તો ટ્યુમર બોર્ડના સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હોસ્પિટલને 33 લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી આક્ષેપ સામે સત્તાવાર નિવેદન પણ આપવામાં નથી આવ્યું। જન આરોગ્ય યોજના હેઠળ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સામે આ આક્ષેપ કરવામાં આવ્યો છે। એક હોસ્પિટલ ભરૂચ જિલ્લાની જયાબેન મોદીનું નામ પણ સામે આવ્યું છે, જેની સામે કાર્યવાહીનો મામલો ચાલી રહ્યો છે। આ મામલામાં કહી શકાય કે ભરૂચ જિલ્લાની અંકલેશ્વરમાં આવેલી જયાબેન મોદી હોસ્પિટલ સામે ટ્યુમર બોર્ડ ઓફ સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। હોસ્પિટલને આ મામલે 33 લાખ ઉપરાંતનો દંડ પણ ફટકારાયો છે। કહી શકાય કે હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી આ બાબતે કોઈ પણ જાતની કહી શકે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। ત્યારે આ કાર્યવાહીમાં હજુ કેટલી હોસ્પિટલોના કૌભાંડો બહાર આવે છે તે પણ એક તપાસનો વિષય છે। હાલ અંકલેશ્વરની જયાબેન મોદીનું નામ સામે આવતા સમગ્ર ભરૂચ જિલ્લાની હોસ્પિટલોમાં ચકચાર મચી જવા પામી છે। કેમેરા પર્સન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ।